નમસ્તે શ્રોતાગણ, હું જતીન પંડ્યા આપ સૌ શ્રોતાગણનું હાર્દિક સ્વાગત કરું છું. ટૂંક સમયમાં ચૈત્રી નવરાત્રી આવી રહી છે. મા ભગવતીની આરાધના કરવા માટે અને આપણને એમ હોય કે ભાઈ અત્યારે ટ્રેન્ડ એવો થઈ ગયો છે કે મા ભગવતીના જ્યારે જ્યારે ગુણગાન ગાવાના આવે છે તો એમને તરત ગરબાનું સ્વરૂપ આપી દેવામાં આવે છે. નો ડાઉટ કે ભાઈ ગરબા પણ એક માતાજીનું સ્વરૂપનું ગુણગાન ગાવા માટે જ છે. પણ મારું માનવું એ છે કે તમને શબ્દોરૂપી પણ મા ભગવતીની આરાધના કરવા માટે તમને ગરબા આવડવા જરૂરી છે. તો આજે મારો મને હરસનનો પ્રયત્ન એ જ રહેશે કે ભાઈ અમને જે રીતે આવડે છે બરાબર એને અમારા સુરીલા કંઠે મા ભગવતીની આરાધના કરવા માટે થોડા ગરબા છે એ આપની સમક્ષ મૂકીશું. જો કઈ ભૂલચૂક થાય તો માફ કરજો. હું રસને વિનંતી કરું કે એમના ગરબા રીતે શરૂઆત કરીએ. જય અંબે, જય માતાજી, રામ રામ હંધાઈને. સૌપ્રથમ માતાજીની સ્તુતિની અંદર આજે હું તમને એક સ્તુતિ સંભળાવવા જઈ રહ્યો છું. આમ તો તમે બધા સાંભળેલી હશે, પરંતુ આપણે કહેવાય કે મા ભગવતીની શરૂઆત જ આપણે સ્તુતિ દ્વારા કરતા હોઈએ છીએ. તો સૌપ્રથમ હું એ સ્તુતિ તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. એ રિધિ દે સિદ્ધિ દે અષ્ટ નવ નિધિ દે પંચમે વૃદ્ધિ દે બાકબાની હૃદયમાં ધ્યાન દે ચિત્તમાં ધ્યાન દે અભય વરદાન દે મા ભવાની રે મારે અભય વરદાન દે મા ભવાની રે મારી અભય વરદાન દે મા ભવાની. હવે હું જતીન સરને વિનંતી કરું કે જતીન સર તમે પણ એક જે માતાજીની સ્તુતિ છે એમને ગરબો સંભળાવવા વિનંતી. હે તારા ડુંગરથી ઉતર્યો વાઘરે મારી અંબે મયા તારા ડુંગરથી ઉતર્યો વાઘરે મારી અંબે મયા તારા વાઘની લાગે મને બીક રે મારી અંબે મયા તારા વાઘને પાછો વાળ રે મારી અંબે મયા તારા ડુંગરથી ઉતર્યો વાઘ રે મારી અંબે મયા. ખૂબ ખૂબ ધન્યવાદ જતીન સર. આમ તો ગરબા છે આપણી સંસ્કૃતિની એક આગવી છાપ છે. તો જતીન સર મને આવો જ એક ગરબો યાદ આવે છે, તો હું તમારા સમક્ષ રજૂ કરું છું કે જ્યારે આપણે પૂનમ હોય અને એ પૂનમની જ્યારે અંદર જે ગરબો ગવાતો હોય અને આ ગરબાથી લગભગ પરિચિત હોય છે, અને જ્યારે આ ગરબો ગવાય એટલે આપણા પગ છે એમનેમ જ થનગનાટ થન વગે. તો સૌપ્રથમ હું તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. કહો પૂનમના ચાંદને આજે ઉગે આઠમની ઓર. કહો પૂનમના ચાંદને આજે ઉગે આઠમની ઓર. મારા મનડા નામે તમારા જીવન સંગીત લઈને આવ્યા છે મારે પ્રેમ. કહો પૂનમના ચાંદને આજે ઉગે આઠમની ઓર. હસ્તુ. હવે જતીન સરને વિનંતી કરું કે આવો જ એક ગરબો સંભળાવવા વિનંતી. ધન્યવાદ હર્ષ. બીજો ગરબો આપ સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છું. અંબે માં મજરો લેજો રે અંબે માં મજરો લેજો રે મજરો તેરે જો મને સુખ દેજો મજરો તેરે જો મને સુખ દેજો મન માની ખુશાલ મજરો લેજો રે રાંધનમાં મજરો લેજો રે મજરો તે લેજો મને સુખ દેજો મન માની ખુશાલ મજરો લેજો રે
ખૂબ ખૂબ ધન્યવાદ. મને આવો જ એક માતા કાળી વિશે મને ગરબો યાદ આવે છે, તો સૌપ્રથમ હું સંભળાવીશ આજે. તો કાળી ને કલ્યાણી હો માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. તો કાળી ને કલ્યાણી હો માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. તમે પેલા તે યોગમાં જાણે મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા.